વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 સાયન્સનું બોર્ડનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જે માર્ચ 2024ની અંદર પૂછાયેલું છે. સૌપ્રથમ આપણે ઓબ્જેક્ટિવ સોલ્વ કરીએ છીએ. ઓબ્જેક્ટિવની અંદર ફર્સ્ટ વન છે જેનિશ વોઝ સો ટાયર્ડ દેટ હી કુડ નોટ વોક ફર્ધર. સો ધેટ આવે એટલે શોઈંગ રિઝલ્ટ છે, સી આન્સર. 2 છે ઇફ આઈ વર યુ આઈ વુડ સ્ટડી મોર. એમાં ઇફ વેર છે એ એઝ ઇફ જેવું છે અથવા એઝ ધો જેવું છે એટલે શોઈંગ સપોઝિશન ધારણા કરી છે. નંબર 3 છે માય સન વોઝ યુઝ ટુ ટેકિંગ પાર્ટ ઇન સ્પોર્ટ્સ કોમ્પિટિશન. શોઈંગ પાસ્ટ હેબિટ આવે, વોઝની જગ્યાએ ઇઝ હોય તો શોઈંગ પ્રેઝન્ટ હેબિટ આવે. આમ પણ એમાં ભૂલ જ છે, માય સન યુઝ ટુ ટેક પાર્ટ આવવું જોઈએ તો પાસ્ટ હેબિટ થાય અને ઇઝ હોય તો પ્રેઝન્ટ હેબિટ થાય. ઓકે. નંબર 4 છે ભાવિક ઇઝ સો એક્ટિવ that he can achieve his goal એટલે સી આન્સર આવશે રિઝલ્ટમાં. ધ પ્યુન બિહેવ્સ એઝ ઇફ હી વર મેનેજર, એમાં ડી આન્સર આવશે. આઈ ડોન્ટ લાઇક ક્રિકેટ નાઇધર ઓડીઆર નોર આઈપીએલ અપીલ્સ મી એટલે બેમાંથી એક પણમાં મને ઇન્ટરેસ્ટ પડતો નથી. અપીલ એટલે ઇન્ટરેસ્ટ. નંબર 7 છે કોમલ વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પાસ. એમાં ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટની અંદર સી આવશે. ઇન સ્પાઇટ ઓફ પ્રિપેરિંગ વેલ, સારી તૈયારી કરી છતાં પણ તેને પસંદ કરવામાં ન આવી. માય ફ્રેન્ડ ટીચીસ ઇન ધ ક્લાસ, એક્સપ્રેસિંગ મેનર હોય તો એ આન્સર આવે એઝ ટીચર ડઝ. ઓકે. નંબર 9 છે સ્ટુડન્ટ સેઝ વાય શુડ આઈ ડુ રેગ્યુલર એક્સરસાઇઝ. ટીચર સેઝ પર્પઝની અંદર 3 આવશે. સો દેટ યુ કેન ઇમ્પ્રૂવ હેલ્થ, ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ હેલ્થ અને વિથ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ હેલ્થ 3 સાચું એટલે ડી આન્સર આવશે. પાર્થિક સેઝ વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ધ તાજમહલ. પારુલ સેઝ કમ્પેરિંગ થિંગ એટલે કે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ વન્ડરફુલ મોન્યુમેન્ટ્સમાં એ આવશે. અની સેઝ આઈ કેન નોટ ફોકસ માય માઇન્ડ. ટીચર સેઝ ગિવિંગ સજેશનની અંદર સી આવશે યુ હેડ બેટર ડુ મેડિટેશન. નંબર 12 છે ભાવિક વોટ ડુ યુ ડુ વેન યોર ફાધર કમ્સ હોમ. ચેતક સેઝ એઝ સુન એઝ માય ફાધર કમ્સ આઈ હગ હિમ. જો નો સુંદરમાં છે ને બીની અંદર ડઝની સાથે કમ આવવું જોઈએ એટલે કમ્સને એસ લાગેલો છે એટલે બી નથી આવતું. હવે નંબર 13માં જો ઇન સ્પાઇટ ઓફ હર ઇલનેસ એટલે બીમારી હતી છતાં પણ શી વેન્ટ ટુ સ્કૂલ એટલે તે સ્કૂલે ગઈ હતી, બરાબર. પછી વેર ધ ટીચર આસ્ક હર કે જ્યાં તેને ટીચરે પૂછ્યું હતું ઇફ શી હેડ કન્સલ્ટેડ એ ડૉક્ટર કે તેણે ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો કે નહીં. નંબર 16ની અંદર છે કે ધ સ્માર્ટફોન ઇઝ ટુ smartphone is too costly for you to buy. The smartphone is too costly for you to buy. નંબર 17ની અંદર છે let him drive his car. He wants to anyway અથવા anyway he wants to આગળ લેવું પડશે. anyway he wants to. let him drive his car anyway he wants to એટલે ડી આન્સર છે. બંને આન્સર ટીક કરેલા સાચા છે. નંબર 18 છે I know that Mrs. Doctor is very accurate in her work. નંબર 19માં જો she takes tea twice a day, 2 વાર લે છે. કેટલી વાર લે છે તો how often does she take tea in a day? C. 20માં he put the keys in a drawer. ક્યાં મૂક્યું હતું ચાવીઓ, ક્યાં મૂકી હતી તો એ આવે where did he put the keys. 21માં since he is late એટલે તે લેટ છે જેને કારણે ધ ટીચર વિલ પનિશ હિમ. ટીચર તેને સજા કરશે. ટીચર તેને શા માટે સજા કરશે તો વાય વિલ ધ ટીચર પનિશ હિમમાં એ આવશે. 22ની અંદર જો ધ ક્વેશ્ચન પેપર વોઝ સો ઇઝી દેટ આઈ કુડ સોલ્વ ઇટ. એમાં મિત્રો બી આવશે. ખાલી ઇટનો ફેર છે એટલે આન્સર આમાં બી આવશે, બરાબર. ધ ક્વેશ્ચન પેપર વોઝ સો ઇઝી દેટ આઈ કુડ બી નહીં સોરી એમાં એ આવશે. એમાં જે આન્સર છે ને એ બરાબર છે, બરાબર. તો એમાં આન્સર એ છે. એનું કારણ શું છે ખબર કે એમાં બીજામાં છે ને કેન આપેલું છે એટલે કેનની જગ્યાએ કુડ આવવું જોઈએ તો એ બરાબર છે. આન્સર એ રાઈટ છે. ચાલો એના પછી 23ની અંદર ધો ઇન્ડિયા પ્લેડ વેલ દે લોસ્ટ ધ મેચ એટલે જો કે ઇન્ડિયાએ સારી રીતે રમ્યા છતાં પણ તેઓએ મેચ ગુમાવી હતી તો 23 બરાબર છે.
24માં she used to go to temple daily. સી આન્સર આવશે. ભૂતકાળની ટેવ છે એટલે past habit. નંબર 25માં he failed in the exam since he was lazy. તે એક્ઝામમાં ફેલ થયો કારણ કે તે લેઝી હતો, આળસુ હતો. નંબર 26 છે યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે. નંબર 27 છે વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ થાય. એ ડી આવશે મેનેજ યોર સ્ટ્રેસ. નંબર 28 છે વી કેન અચીવ સ્ટ્રેન્થ બાય મીન્સ ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. સી આન્સર આવે કેન યુ ઇન્સ્ટોલ લવ. નંબર 29 છે વર્કર્સ હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. એમાં સી આવશે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. નંબર 30 છે વેર ધ નોલેજ ઇઝ ફ્રી મીન્સ જ્યાં નોલેજ હોય ફ્રી હોય. એક તો એ સાચું છે અને બીજું છે ને નોલેજ બરાબર છે, એ રાઈટ છે. એવરીવન હેઝ અનરિસ્ટ્રિક્ટેડ એક્સેસ ટુ નોલેજ. દરેકને જ્ઞાન મફત મળવું જોઈએ. ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ગીવ અસ પોઝિશન. એમાં એક મિસ્ટેક છે 31ની અંદર ડી આવશે ટુ એનેબલ અસ થિંક ફ્રીલી. સાચું શિક્ષણ એ છે કે જે આપણને મુક્તપણે વિચારતા કરે છે એને સાચું શિક્ષણ કહેવાય. એટલે અહીંયા ડી આન્સર કરી દેજો. ઓકે ચાલો. ધ પોએટ હેઝ સીઝ ટુ બી. કવિએ છે એ ડ્રીમર બનવાનું છોડી દીધું છે. બરાબર, એ બરાબર છે ડી. વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં એ આવશે ઓવર થિંકિંગ એન્ડ શેલો બ્રીધિંગ. 33ની અંદર એ છે. પછી 34માં છે હિયર ધ સોર્સ ઓફ રિવર ઇઝ મિસ્ટીરિયસ એટલે રહસ્યમય છે, કોઈ આપણને માહિતી મળતી નથી. 35માં છે હિયર રિવર સ્ટેન્ડ્સ ફોર લાઈફ એન્ડ અ મેન સ્ટેન્ડ્સ ફોર ગોડ. એ બરાબર છે. ચાલો. ધ મેન ઇઝ વિવિંગ અ યાર્ન એટલે માણસ સૂત્ર વણી રહ્યો છે અને હમિંગ અ સોંગ એટલે ગીત ગાઈ રહ્યો છે, એટલે બંને વસ્તુ આવશે એમાં. નંબર 37માં છે ધ પોઈટ વોન્ટ્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન બાય ક્રિએટિંગ મેની સોંગ્સ એટલે ઘણા બધા ગીતો. ઇનન્યુમેરેબલ સોંગ્સ એટલે મેની સોંગ્સ ઘણા બધા ગીતો સર્જી અને તે લોકોના હૃદય જીતવા ઈચ્છે છે. ધ પોએટ વોઝ એ પોઈટ ઇન ધ પાસ્ટ એટલે કવિ પહેલાં ખાલી કવિ જ હતો. આગળ જો ડર્ફ હેડ મેડ અ મિસ્ટેક બાય આસ્કિંગ હાઉ ઇન્સ્ટેડ ઓફ હાઉ મેની. હાઉ મેનીને પૂછવાને બદલે તેણે હાઉથી પ્રશ્ન પૂછ્યો એટલે એ મિસ્ટેક હતી. ડર્ફ વોઝ એક્સાઇટેડ ટુ સી ધ બ્રેકડાઉન ઓફ ધ કમ્પ્યુટર. એ કમ્પ્યુટરનું બ્રેકડાઉન જાણવા માટે આતુર હતો. સી આન્સર રાઈટ છે. ધ કમ્પ્યુટર ઇગ્નોરન્સ મીન્સ ધ કમ્પ્યુટર કુડ નોટ કોમ્પ્રેહેન્ડ ધ ક્વેશ્ચન એટલે કમ્પ્યુટર પ્રશ્નનો જવાબ સમજી શકતું ન હતું. કોમ્પ્રેહેન્ડ એટલે સમજવું એટલે સી આન્સર આવશે. ફાર્મર ગ્રીન હેઝ શોન ધ બેસ્ટ વે ટુ ચેન્જ ધ એટીટ્યુડ ઓફ પર્સન ઇન એ પોઝિટિવ વે. એ આવશે. વાર્તા દ્વારા તેણે સમજાવ્યું છે કે કેવી રીતે પોઝિટિવ વેમાં આવી શકાય. વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ શોઝ ગુડ ક્વોલિટી. ફર્ગ્યુનેસ એટલે માફ કરવું, એ સારો સદગુણ છે. ધ વર્ડ પ્રેક્ટિકલ ડ્રીમર ઇઝ મિસમેચ ફોર વોલ્ટ એટલે વોલ્ટને કયો શબ્દ લાગુ પડતો નથી, કેમ કે એ કાલ્પનિક હતો, મહેનતુ હતો અને મહત્વાકાંક્ષી હતો, એટલે બાકીના ત્રણ એને લાગુ પડે છે. વોટર આમાં એક મિસ્ટેક છે 45ની અંદર મિત્રો યાદ રાખજો કે વોટર કન્ઝમ્પશન એટલે પાણીનો વપરાશ છે ને એ શુડ બી વેલ કેલિબ્રેટેડ સમજણપૂર્વક કાળજીપૂર્વક કરવો જોઈએ. એમાં આન્સર સી આવશે. નંબર 46ની અંદર ધ એક્સપ્રેશન ઇનડિસ્પોઝિશન ઇઝ સુપિરિયર ટુ હેડેક. બરાબર, એમાં બી આન્સર આવશે. ઇનડિસ્પોઝિશન એટલે તબિયત થોડી નરમ છે, એમ કે એ હેડેક કરતાં સારી બાબત છે. નંબર 47 છે ધ પોએટ વોઝ નોટ ધ ક્લે એટલે કવિ છે એ ભૂતકાળમાં માટી ન હતા. ટીડિયસ મીન્સ બોરિંગ આવે. 48ની અંદર પણ એક મિસ્ટેક છે મિત્રો, યાદ રાખજો કે 48ની અંદર આ મિસ્ટેક છે એ ખાસ યાદ રાખજો. બરાબર, અહીંયા છે બોરિંગ આવશે, ટીડિયસ એટલે બોરિંગ. ઇક્વાવેલન્ટ એટલે સમાન, એ સેમ બરાબર છે. કન્સીલ એટલે છુપાવવું, એ હાઇડ બરાબર છે. ઓકે ચાલો, હું તમને પાર્ટ 2માંથી હવે ખાલી શું કરાવવાનું છું ખબર, ખાલી હું તમને એક્ટિવ પેસિવ અને ઇનડાયરેક્ટ બે વસ્તુ કરાવી દઉં. એ વસ્તુ તમે જોઈ લો, બાકીનું તમે પેપર તમારી રીતે સોલ્વ કરી શકો છો. અત્યારે તમે ખાલી એક્ટિવ પેસિવ અને ઇનડાયરેક્ટ સ્પીચ આ બે વસ્તુ હું ચેક કરાવું છું. મને ડુ ઇઝ ડાયરેક્ટેડમાં જો અ સાયન્ટિસ્ટ નોટિસ ધ ફોલોઈંગ બિહેવિયર ઓફ એન્ડ્સ. ધ ફોલોઈંગ બિહેવિયર ઓફ એન્ડ્સ વોઝ નોટિસ બાય અ સાયન્ટિસ્ટ. He was making a study of ants. તો a study of ants was being made by him. MADE કરવાનું.
અ સ્ટડી ઓફ એન્ડ્સ વોઝ બીઇંગ મેડ બાય હિમ. જો ખાલી એન્ડ્સ હોય તો વર આવશે, પણ સ્ટડી એક વચનમાં છે, ગણી ન શકાય એવું છે, અનકાઉન્ટેબલ નેમ છે, એટલે વોઝ જ આવશે. ખાસ યાદ રાખજો. અ સ્ટડી ઓફ એન્ડ્સ વોઝ બીઇંગ મેડ બાય હિમ, MADE. ધ એન્ડ્સ હેડ ઓર્ગેનાઇઝ ધ ચેલેન્જિંગ ટાસ્ક, તો ધ ચેલેન્જિંગ ટાસ્ક હેડ બીન ઓર્ગેનાઇઝ બાય ધ એન્ડ્સ એમ આવશે. પછીનામાં કેનનું કુડ કર્યું છે એટલે પાસ્ટ ટેન્સ કરવાનું છે. યુ કુડ ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, યુ માઇટ સક્સીડ ઓર નોટ, મેનું માઇટ કરી દેવાનું. ઇફ યુ ડીડ નોટ વર્ક સિન્સિયરલી યુ વુડ હેવ ટુ રિપેન્ટ અ લોટ. ડુ નોટનું ડીડ નોટ કરવાનું અને વિલનું વુડ કરવાનું છે, પછી હેવનું કંઈ નથી કરવાનું. ધેન છેલ્લામાં છે યુ હેડ ટુ બિલ્ડ યોર કરિયર બાય યોર ઓન. હેવનું હેડ કરવાનું છે, બાકીના બિલ્ડમાં કંઈ ચેન્જ નથી કરવાનું, યાદ રાખજો મિત્રો. ચાલો હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં જો વોટ અ ફાઇન ડ્રેસ વેન ડીડ યુ બાય ઇટ ભારતી સેડ કોમલ. તો કોમલ છે ને એમને પહેલાં ઉદ્ગાર વાક્ય છે, યાદ રાખજો. તો કોમલ એક્સક્લેમ ટુ ભારતી દેટ ઇટ વોઝ અ વેરી ફાઇન ડ્રેસ, અથવા એમ કહેવાય કોમલ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ ભારતી દેટ ઇટ વોઝ અ વેરી ફાઇન ડ્રેસ એન્ડ આસ્ક્ડ વેન શી હેડ બોટ ઇટ. એન્ડ આસ્ક્ડ વેન શી હેડ બોટ ઇટ, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. પછી ભારતી રિપ્લાઇડ દેટ શી હેડ બોટ ઇટ ધ પ્રીવિયસ સન્ડે, આખો આન્સર આપવાનો. ભારતી રિપ્લાઇડ દેટ શી હેડ બોટ ઇટ ધ પ્રીવિયસ સન્ડે. પછી કોમલ આસ્ક્ડ અગેન, સેકન્ડ ક્વેશ્ચન છે એટલે કોમલ આસ્ક્ડ અગેન હાઉ મચ શી હેડ પેડ ફોર ઇટ, હાઉ મચ શી હેડ પેડ ફોર ઇટ. ભારતી રિપ્લાઇડ દેટ શી હેડ પેડ ઓનલી ₹2000 ફોર ઇટ. ભારતી રિપ્લાઇડ દેટ શી હેડ પેડ ઓનલી ₹2000 ફોર ઇટ. ઓકે મિત્રો, આ રીતે તમે પેપર છે એ સોલ્વ કરી દેજો. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.